नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारबिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं भूतमूर्ति मङ्गलं कुञ्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाः विभाव निरुद्ध निराकार। કળશ અમૃત ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત કળશ અમૃતનો સ્વાધ્યાય ચાલે છે. એમાં સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારનો 31મો કળશ આપણે પૂરો કર્યો. હવે આજે 32મો કળશ આપણે શરૂ કરીએ છીએ. સળંગ કળશ 224. સમયસારમાં કુંકુંદાચાર્ય ભગવાનની ગાથા 383 થી 386 ચાર ગાથાઓ પછીથી આ 224મો કળશ કહેવામાં આવ્યો છે. અને આ કળશ હવે પછી જે આવનારી ગાથા છે એની સૂચના રૂપે કહેવામાં આવ્યો છે. કહે છે કે હવે આગળની ગાથાઓની સૂચના રૂપ કાવ્ય કહે છે. તેમાં જ્ઞાન ચેતનાનું ફળ અને અજ્ઞાન ચેતનાનું એટલે કે કર્મ ચેતના અને કર્મ ફળ ચેતના એ અજ્ઞાન ચેતના છે, તો એનું ફળ પ્રગટ કરે છે. જ્ઞાન ચેતનાનું ફળ અને અજ્ઞાન ચેતનાનું ફળ પ્રગટ કરે છે. શ્લોકાર્થમાં કહે છે કે નિરંતર જ્ઞાનની સંચેતનાથી જ જ્ઞાન અત્યંત શુદ્ધ પ્રકાશે છે. સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર છે એટલે બધી વાત ઊંચી વાત છે. શરૂઆત જ એ રીતે લીધી છે, નિરંતર જ્ઞાનની સંચેતનાથી. નિરંતર જ્ઞાનની સંચેતના તો કેવી રીતે થાય, કોને થાય? આ વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે છે. અને એવી જયારે દશા થાય ત્યારે જ એ શ્રેણી ચડી અને કેવળ જ્ઞાન પ્રગટ કરે છે ને. નિરંતર જ્ઞાનની સંચેતનાથી જ જ્ઞાન અત્યંત શુદ્ધ પ્રકાશે છે અને અજ્ઞાનની સંચેતનાથી બંધ દોડતો થકો જ્ઞાનની શુદ્ધતાને રોકે છે. અજ્ઞાનની સંચેતના એ તો બંધનું કારણ છે. એટલે શું કહે છે કે અજ્ઞાનની સંચેતનાથી બંધ દોડતો થકો જ્ઞાનની શુદ્ધતાને રોકે છે, જ્ઞાનની શુદ્ધતા થવા દેતો નથી. એટલે જ્યારે સમ્યક દર્શન થયું છે તે પછીથી પણ જેટલી જ્ઞાનની સંચેતના છે એ જ ધર્મ છે, એ જ ઉપાસના છે, એ જ સમાધિ છે, એ જ મોક્ષનો માર્ગ છે. અને પછી જ્યારે એ સવિકલ્પ દશાની અંદર શુભાશુભ ભાવે જે રીતે થાય પોતાની ભૂમિકા અનુસાર, ત્યારે એને જ્ઞાનની સંચેતના રહેતી નથી. જેવી જ્ઞાનની સંચેતનાની વાત કરી છે એવી રહેતી નથી. ભલે દ્રષ્ટિ સ્વરૂપ તરફ છે તે છતાં પણ. અને એટલે એ વખતે જેવા ભાવ છે એ પ્રમાણે શુભ કે અશુભ ભાવ પ્રમાણે એને બંધ પડે છે, ભૂમિકા પ્રમાણે એને બંધ પડે છે. એટલે એ વાત લીધી છે કે અજ્ઞાનની સંચેતનાથી બંધ દોડતો થકો જ્ઞાનની શુદ્ધતાને રોકે છે, જ્ઞાનની શુદ્ધતા થવા દેતો નથી. બંધ દોડતો થકો બંધ થઈ જાય છે, બંધ પડે છે. ભાવાર્થમાં કહે છે કે કોઈ વસ્તુ પ્રત્યે એકાગ્ર થઈને તેનો જ અનુભવ રૂપ સ્વાદ લીધા કરવો તે તેનું સંચેતન કહેવાય. સંચેતનનો અર્થ છે કોઈ વસ્તુ પ્રત્યે એકાગ્ર થઈને તેનો જ અનુભવ રૂપ સ્વાદ લીધા કરવો તે તેનું સંચેતન કહેવાય. એકમાત્ર પોતાનું સ્વરૂપ જ એવું છે કે જેમાં એ પોતે એકાગ્ર થઈ અને એનો અનુભવ રૂપ સ્વાદ લીધા કરે. જ્ઞાન પ્રત્યે જ એકાગ્ર ઉપયુક્ત થઈને તેના તરફ જ ચેત રાખવી તે જ્ઞાનનું સંચેતન અર્થાત જ્ઞાન ચેતના છે.
તેનાથી જ્ઞાન અત્યંત શુદ્ધ થઈને પ્રકાશે છે. અહીંયા નિરંતર શબ્દ મૂક્યો છે. નિરંતર જ્ઞાનની સંચેતનાથી જ જ્ઞાન અત્યંત શુદ્ધ પ્રકાશે છે. એટલે પંડિતજીએ ભાવાર્થમાં એમ લીધું છે કે જ્ઞાન પ્રત્યે જ એકાગ્ર ઉપયુક્ત થઈને તેના તરફ જ ચેત રાખવી તે જ્ઞાનનું સંચેતન અર્થાત જ્ઞાન ચેતના છે. તેનાથી જ્ઞાન અત્યંત શુદ્ધ થઈને પ્રકાશે છે અર્થાત કેવળ જ્ઞાન ઉપજે છે. અને કેવળ જ્ઞાન ઉપજતા સંપૂર્ણ જ્ઞાન ચેતના કહેવાય છે. આગળ કહે છે કે અજ્ઞાન રૂપ અર્થાત કર્મરૂપ અને કર્મફળ રૂપ ઉપયોગને કરવો તેના તરફ જ કર્મ અને કર્મફળ તરફ જ એકાગ્ર થઈ તેનો જ અનુભવ કરવો તે અજ્ઞાન ચેતના છે. તેનાથી કર્મનો બંધ થાય છે કે જે બંધ જ્ઞાનની શુદ્ધતાને રોકે છે. તો એ રીતે આ 224મો કળશ છે એની પર પંડિત રાજમલજીએ ખંડાન્વય સહિત જે અર્થ કર્યો છે તે આપણે લઈએ. જ્ઞાન ચેતનાનું ફળ તથા અજ્ઞાન ચેતનાનું ફળ કહે છે. નિરંતર રાગ દ્વેષ મોહ રૂપ અશુદ્ધ પરિણતિ વિના નિરંતર અને એ પણ રાગ દ્વેષ રૂપ અશુદ્ધ પરિણતિ વિના રાગ દ્વેષ મોહ રૂપ પરિણતિ હવે એને ક્યાંથી થાય? મોહ તો ગયો છે, સમ્યક દ્રષ્ટિ થયો છે એની વાત ચાલે છે ને. તો એના વિના શુદ્ધ જીવ સ્વરૂપના અનુભવ રૂપ જે જ્ઞાન પરિણતિ તેના વડે એવી જ્ઞાન પરિણતિ વડે સર્વથા નિરાવરણ કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. નિરંતર એવી જ્ઞાન ચેતના વડે કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. સર્વથા નિરાવરણ કેવળ જ્ઞાન છે. એ નિરાવરણ કેવળ જ્ઞાન પ્રગટ કરવા માટે પણ નિરંતર જ્ઞાન ચેતના, પૂર્ણ જ્ઞાન ચેતના, શુદ્ધ જ્ઞાન ચેતના હોય. ભાવાર્થ આમ છે કે કારણ સદસ્ય કાર્ય થાય છે. જેવું કારણ છે એવું જ કાર્ય થાય છે. તેથી શુદ્ધ જ્ઞાનને અનુભવતા શુદ્ધ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે એમ ઘટે છે, એમ કહે છે, એમ જ હોય છે. એવું જ વસ્તુનું સ્વરૂપ છે. એમ જ છે, નિશ્ચયથી એમ જ છે. તથા રાગ દ્વેષ મોહ રૂપ તથા સુખ દુઃખ આદિ રૂપ જીવની અશુદ્ધ પરિણતિ વડે જ્ઞાનાવરણ આદિ કર્મબંધ અવશ્ય થતો થકો કેવળ જ્ઞાનની શુદ્ધતાને રોકે છે. એટલે કેવળ જ્ઞાન થવા દેતો નથી. જીવોને સમ્યક દર્શન થયા પછી તરત જ કેવળ જ્ઞાન કેમ નથી થતું? કેમ કે શુદ્ધ જ્ઞાન ચેતના નિરંતર નથી એટલે નથી થતું. અરે મુનિ દીક્ષા ગ્રહણ કરી છે, 7મું ગુણસ્થાન છે, તો પણ શ્રેણી નથી ચડી શકતા. કેમ કે જે રીતે જેવો પુરુષાર્થ નિરંતર શુદ્ધ જ્ઞાન ચેતનાનો જોઈએ એવો થતો નથી. શંકર મુહૂર્તમાં એ બહાર આવી જાય છે એટલે નિરંતર જ્ઞાન ચેતના ટકતી નથી અને પછી શુભ ભાવ આવે છે તો એને કારણે બંધ પડે છે. એટલે કે એ કેવળ જ્ઞાનની શુદ્ધતાને રોકે છે એટલે તેને કેવળ જ્ઞાન પ્રગટ નથી થતું. ભાવાર્થ આમ છે કે જ્ઞાન ચેતના મોક્ષનો માર્ગ, અજ્ઞાન ચેતના સંસારનો માર્ગ. તો આ 224મો કળશ એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ. કળશ પ્રવચન ભાગ 7મો, એના પાના નંબર 125 ઉપર અહીંયા પહેલા કળશ છે અને ત્યાર પછીથી આગળ 126 પછી આગળ વિવેચન છે. તો પહેલેથી શરૂ કરી અને આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ છીએ. જ્ઞાન સત્સંચેતન એવ નિત્યમ પ્રકાશતે જ્ઞાનમ અતીવ શુદ્ધમ અજ્ઞાન સંચેતનયા તુ ધાવન બોધ શુદ્ધિ નિરુણધિ બંધ
એક જ વાત બ્લાટ હા બે વાત હા 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 શ્રીમંતમાં પૂછતા હતા પણ તમે કહો છો કે આ પણ કઈ માર્ગ ખરો બીજો કે આ ભક્તિ કરીને હું સાધન તો કેતો નથી કે અને એક બીજા તો તે અગાઉમાં ગયા કોક મારવાડી હતું ને કોક હતું કોક પણ સાધન સાધન શું રાગની મંદતા એ સાધન છે એ તો વ્યવહાર સાધન કર્યું અહીં અંદર જા તો એને સાધન કહેવામાં આવે પણ કઈ એમ ઈ વાત હોવ નહીં લાકડા એવા લાકડાથી કઈ ભક્તિ કરીએ એ ભગવાન તારજો તારજો પ્રભુ તારજો ધોન લગાવીએ એ કઈ સાધન ખરું કે નહીં એ નલભાઈ ભાઈ સાધન સાધન તો આત્મામાં ઠરવું એ સાધન કહ્યું છે શાસ્ત્રમાં કહ્યું ને ઓટામાં ત્યાગ વૈરાગ ને ચિત્તમાં એવો શબ્દ છે ખરો ને એને દુઃખ અટકે પણ એ તો ચિત્તમાં રાગની મંદતા પણ એ મંદતા આ અંદર છોડીને અંદર ન જા તો એ નિમિત્ત શું કરશે તને અટકે ત્યાગ વૈરાગમાં તો ભૂલે નિજ ભાન નું આવ્યું એ છોડી દીધું હે એ રાગની મંદતામાં અટક્યો ને અંતરથી રહીત એનાથી ભિન્ન છે એમાં આવ્યો નહીં થયું એ તો એની દશા હે ખંડાન્વય સહિત અર્થ અર્થ છે ને અર્થ છે ઉડી ગયો છે બધામાં ઉડી ગયો ક્યાંકમાં છે આમાં છે અર્થ ઉડી ગયો ज्ञान चेतना का फल અને अज्ञान चेतना का फल कहते हैं ज्ञान चेतना એટલે શું એ કહે છે નિત્યમ નિરંતરમ જ્ઞાન સંચેતનયા राग बीज मोरूप अशुद्ध परिणति के बिना शुद्ध जिस स्वरूप के अनुभव रूप ज्ञान परिणति उसके द्वारा अज्ञान चेतना इसलिए शू कहूं कि भगवान आत्मा अंतर्मुख पुण्य पापना भाव અને મોહ રહિત થઈ અશુદ્ધ પરિણતિ વિના જે આત્મામાં શુદ્ધ પરિણતિ શુદ્ધ નિર્મળ સ્વભાવ સન્મુખની શ્રદ્ધા જ્ઞાને સ્થિરતા એવા સ્વરૂપનો અનુભવ તેને જ્ઞાન ચેતના કહે. જ્ઞાન ચેતના એટલે શાસ્ત્રના ભણતર ની એ અહીં વાત નથી. સમજાવવાનું કાંઈ જ્ઞાન ચેતના એટલે શુદ્ધ જીવ સ્વરૂપનો અનુભવ. જો જ્ઞાન પરિણતિ એનું નામ જ્ઞાન ચેતના. સમજાણું કાંઈ? આમ શાસ્ત્રના અર્થ ખુલી જાય ફટ 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 એમ નહીં, આત્મા ખુલી જાય અંદરમાં એકાગ્ર થઈને એમ નામ જ્ઞાન ચેતન છે. સમજાણું કાંઈ? હે શાસ્ત્ર નું ભણતર એની કરી રહ્યું પર સન્મુખ નું જ્ઞાન થી જ્ઞાન નહીં. સમજાણું કાંઈ?
હા હા અહીંયા પણ થાપ લાગે એની હો બહારમાં નહીં દુનિયા એટલે શું સંસાર ભગવાન આત્મા પોતાના શુદ્ધ ચૈતન્યના એકાગ્રતા રૂપ જ્ઞાન ચેતના કે જે જ્ઞાન ચેતના અંતર્મુખ વળીને એકાગ્ર થાય છે કે જેનામાં પુણ્ય પાપ ને રાગદ્વેષની પરિણતિનો અભાવ છે એવી પરિણતિને જ્ઞાન ચેતના કહેવામાં આવે. સમજાણું કાંઈ શુદ્ધ જીવ સ્વરૂપ કે અનુભવ રૂપ જો જ્ઞાન પરિણતિ આ શેની વ્યાખ્યા થાય છે? નિત્યમ જ્ઞાન સંચેતનયા એ શબ્દ પડ્યો છે એની જ્ઞાન સંચેતન એ નિત્યમ પહેલું પદ એટલે નિત્યમ જ્ઞાન સંચેતનયા નિરંતર ભગવાન જ્ઞાન મૂર્તિ જ્ઞાયક સ્વભાવ એમાં અંતરની એકાગ્રતા રાગ રહિત ની અશુદ્ધ પરિણતિ રહિત એવો જે શુદ્ધ જીવનો અનુભવ એ જ્ઞાન પરિણતિ ને એ જ્ઞાન ચેતના. સમજાણું કાંઈ? એને આટલું શાસ્ત્રનું જ્ઞાન હોય તો જ્ઞાન પરિણતિ થાય. એને ભગવાન જ્ઞાયક નું અવલંબન મળ્યું તેને જ્ઞાન પરિણતિ થાય. સમજાણું કાંઈ? વસ્તુ જ્ઞાન સંચેતન એવ નિત્યમ નિરંતર વસ્તુ વિનાયક મૂર્તિ પ્રભુ એમાં પુણ્ય પાપના વિકલ્પો અને પરાલંબી જ્ઞાન રહિત જેટલું અંદર શુદ્ધનું પરિણમને અનુભવ તે જ્ઞાન ચેતનાથી શું થાય? તે જ્ઞાન ચેતના એનાથી શું થાય कि उसके द्वारा अति शुद्ध ज्ञान प्रकाशते क्योंकि ये ज्ञान द्वारा થાય શું? જાણું કાંઈ? પ્રકાશથી જ્ઞાન અતિ શુદ્ધમ એ છે ને ફળ. જ્ઞાન પોતાના શુદ્ધ સ્વભાવમાં એકાગ્રતાને પામ્યું પુણ્ય પાપના વિકલ્પ રહિત થઈ દ્રષ્ટિપણે શુદ્ધ થયું એ જ્ઞાન ચેતના કહેવામાં આવે. એ જ્ઞાન ચેતનાની લક્ષણ બાંધ્યું સ્વરૂપ. હવે એનું ફળ શું? આવી જ્ઞાન ચેતના થઈ અને શાસ્ત્રના ભણતરોના ઉકેલ એકદમ થવા માંડે એવું ફળ છે. એકદમ જ્ઞાન ના આવડે થઈ જાય ને પછી સભામાં લોકોને આવડે એ જ્ઞાન ચેતનાનું ફળ છે કે નહીં એમ કે છે. ભાઈ એમ ને લખ અતિ શુદ્ધ જ્ઞાન પ્રકાશ છે. વસ્તુ તો જો એક શૈલી વસ્તુનું સ્વરૂપ જોવા. ભગવાન આત્મા એકલો જ્ઞાનનો પિંડલો પ્રભુ જ્ઞાનનો પુંજ એની અંદરમાં એકાગ્રતા જ્ઞાન ચેતના. એટલે કે તેમાં જ્ઞાન ભણતર કેટલું એની આવી વાત નથી. હવે સમજાણું કાંઈ? ભણ્યો કેટલું જવાબ દેતા કેટલા આવડે છે અને જગતને સમજાવતા કેટલું આવડે છે ને કેટલા લોકો રાજી થાય છે એ ઉપર જ્ઞાન ચેતનાનું ફળ નથી અને એને જ્ઞાન ચેતના કહેતા નથી.
અજ્ઞાન એટલે રાગદ્વેષના મંદથી ઉઘાડથી એને વાણીમાં એવો આવે ને અંદર થાય કે આ મારું સ્વરૂપ છે, એ અજ્ઞાન ચેતના છે. એમાં મને લાભ થાય છે, એ વિકલ્પ ને ઊંચો છે ને વાણી નીકળે છે અને જ્ઞાનનો ઉઘાડ કંઈક છે ને એમાં કામ કરે છે, આમાંથી મને લાભ થાય છે, એ અજ્ઞાન ચેતના છે, મિથ્યા ચેતના છે. હા હા હા, એ વાત પ્રભાવ ના થાય ને એ ના લઈ. અરે ભગવાન, એક જણે પૂછતા હતા કે એના બીજાને સમજાવે ઊંચો, પોતે પોતામાં સમજીને ઠરે ઊંચો. બીજાને સમજાવે 5,000 માણસો સમજાવે, ઝપટ વાગે એ ઊંચો. ભગવાન ના પાડે છે કે એ ઊંચો નહીં. ગોપાલદાસભાઈ, હા 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 હા, 10,000 માણસ બાપ શું છે, પણ એ તો વાણી જડની છે, એમાં તે ક્યાં કહ્યું છે? અને કઈ રાગ ઉઠ્યો એ વિકલ્પ છે, તું ક્યાં એમાં આવ્યો છો? અને પરલક્ષી નો જેટલો ઉઘાડ એ પણ પરાલંબી જ્ઞાન, એમાં જ્ઞાન ચેતના આવી નથી. હા હા હા, આવી વાત આવી. સમજાણું કાંઈ જો બનતો એનું ફળ શું કે જ્ઞાનનું શુદ્ધપણું સ્થિરતા વિશે ખરી, એ એનું ફળ છે. બીજું કોઈ ફળ બળ બોલતા આવડે કે રાગ ઉઠે કે એનું ફળ છે, વિશેષ ખ્યાલ છે. સર્વ શુદ્ધ જ્ઞાન અધિકાર કળશ ટીકા 32મો કળશ છે. જ્ઞાન ચેતનાનું ફળ અને અજ્ઞાન ચેતનાનું ફળ, મોક્ષનો માર્ગ ને બંધનો માર્ગ, 2 અધિકાર છે આમાં. સમજાણું કાંઈ? નિત્યમ નિરંતર જ્ઞાન સંચિતન યા એટલે શું કે રાગ પુંજ પાપના ભાવ, મોહ એ અશુદ્ધ પર્યાય છે. બધી શુભ અશુભ નો વિકલ્પ, દયાદાનનો વ્રતનો વિકલ્પ, હિંસા જૂઠાછોરીનો વિકલ્પ, એ બધા અશુદ્ધ પરિણતિ છે. અને એ મારા એ મિથ્યાદ ભાવ પણ અશુદ્ધ પરિણતિ પર્યાય છે. એ પરિણતિ કે વિના શુદ્ધ જીવ સ્વરૂપ કે અનુભવ રૂપ એકલો જ્ઞાન સ્વભાવ શુદ્ધ ચૈતન, એની સન્મુખના શુદ્ધતાના શુદ્ધાજ્ઞા ને શાંતિ, એના શુદ્ધ પરિણતિના નિર્વિકલ્પ પરિણામ, એ જ્ઞાન પરિણતિ. સમજાણું? સ્વભાવ શુદ્ધ ચૈતન વસ્તુ છે, એની અંતરના સન્મુખના જ્ઞાન દર્શન ને શાંતિના પરિણામ એ જ્ઞાન ચેતના છે. એ આત્માનો અનુભવ એટલે સ્વભાવને અનુસરીને થયેલા પરિણામ છે. એને અહીંયા જ્ઞાન ચેતના અથવા મોક્ષ માર્ગ કહે. સમજાણું? એનાથી અતિ શુદ્ધમ જ્ઞાનમ પ્રકાશથી એ આત્માના શુદ્ધ ચૈતન્ય સ્વભાવની અંતરમાં સન્મુખની એકાગ્રતાની પર્યાય તેને જ્ઞાન ચેતના કહે છે. એ જ્ઞાન ચેતના દ્વારા આત્મા શુદ્ધતાને અતિ શુદ્ધતાને પામે છે. સમજાણું? એનું જ્ઞાન ચેતના સાધારણ કહ્યું છે. એ જ્ઞાન ચેતના વડે સ્થિર થતા અતિ શુદ્ધતાને એક જ બતાવી.
વસ્તુને અંતર્મુખ થઈને પકડી અને જે અનુભવ દ્રષ્ટિને જ્ઞાનમાં થાય એ જ્ઞાન ચેતના, એનું નામ જ્ઞાન ચેતના. ભણતર ઓછું વતનું કે એની સાથે કઈ સંબંધ નથી. સમજાય છે કાંઈ? ભગવાન જ્ઞાયક ચૈતન જ્યોત સર્વજ્ઞ સ્વભાવ વસ્તુ એની સન્મુખના સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના એટલે કે એ જ્ઞાયક ભાવની એકાગ્રતાના પરિણામ તેને અહીંયા જ્ઞાન ચેતના કહેવામાં આવે. એ જ્ઞાન ચેતનામાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર શ્રેણી હમાય જાય. સમજાણવામાં ચોથે ગુણ સ્થાનેથી શુભ ભાવથી મોક્ષ માર્ગ ને પછી જ્ઞાન ચેતનાથી મોક્ષ માર્ગ એમ નથી, એમ કે સમજાણો. પહેલેથી ચૈતન મૂર્તિ ભગવાન આત્મા શુદ્ધ 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 શ્રદ્ધા એ શુદ્ધ જ્ઞાનમાં શુદ્ધ ને શાંતિથી શુદ્ધ ને લક્ષમાં લઈ અને જે આત્મદ્રવ્યની અંતર એકાગ્રતાથી જે વિતરાગ દ્રષ્ટિ, વિતરાગી જ્ઞાન ને વિતરાગી સ્થિરતાનો ભાવ તેને ન્યાયકમાં એકાગ્રતા માટે તેને જ્ઞાન ચેતના કહે. એ જ્ઞાન ચેતનાથી શું થાય? અતિવ શુદ્ધમ જ્ઞાનમ પ્રકાશથી એને લઈને અંતર સ્વરૂપમાં એકાગ્ર શુદ્ધ થતા અતિવ શુદ્ધ સ્થિર થતા જ્ઞાન ચેતનાથી અતિવ શુદ્ધ કેવળ જ્ઞાનનો પ્રકાશ થાય છે. કેવળ જ્ઞાન કાર્ય છે ને જ્ઞાન ચેતનાથી તે કારણથી પ્રગટ કારણ કારણે સિદ્ધ કર્યા. સમજાણું કાંઈ? કેટલું લાગે અંદર કઈ કોઈ આપી દેતું હોય કોઈથી લઈ લેવાતું હોય. એને ભગવાન પાસે માગીએ, ભગવાન પાસે હે ભગવાન હા અહીં તો કે છે કે ભગવાનની સામું જોતા શુભ રાગ થાય. એ જ્ઞાન ચેતના નહીં. શું થાય? એ ચૈતન પ્રભુ આત્મા જે છે એની સન્મુખના પરિણામ થાય તેને અહીંયા જ્ઞાન ચેતના. જાણપણું ઓછું વતું હોય એનું કઈ નારકી ના જીવને જ્ઞાન ચેતના છે. આત્મી નરકના નારકીને જ્ઞાન ચેતના છે. પશુને, ત્રિયંચને, સંયક દ્રષ્ટિને પણ જ્ઞાન ચેતના. સમજાણું કાંઈ? એટલે કે આત્મા જ્ઞાનાનંદ દ્રવ્ય સ્વભાવ આખો એના અંતર્મુખ થઈને તેને પકડીને પરણતી શુદ્ધ વિતરાગી અવસ્થા પ્રગટ કરવી, બસ એ જ જ્ઞાન ચેતના છે. એ જ્ઞાન ચેતનાથી એકાગ્ર થતા અતીવ શુદ્ધ જ્ઞાનમ પ્રકાશથી આત્મા તેના એકાગ્ર થતા થતા અતીવ નામ પૂરણ કેવળ જ્ઞાન શુદ્ધ પ્રકાશ થઈ જાય છે. અહીં તો જ્ઞાન ચેતના કારણ અને કેવળ જ્ઞાન એનું કાર્ય એમ કઈ કહ્યું. આવી વાત છે પણ કોણ જાણે કેમ શું થાય છે. મારાથી એ પુણ્ય દિષ્ટા આપો છો, પુણ્ય બંધનું કામ, મારે તો બંધનું કામ. હવે એ તો 85 સંપ્રદાયમાં કહ્યું એટલે જે ભાવે તીર્થંગોત્ર બંધાય એ ભાવ ધર્મ નહીં. ત્યાં રારી એક જણે બોલી, બીજા નથી બોલી. સભા તો ઘણી એક જણો વસ્તુ ભાગ્યો. હરે ભગવાન ભાઈ 85 ની વાત છે. પોહ મહિને
ભાઈ ભાઈ એક વાત સાંભળ, તારી પર્યાયમાં વર્તમાન અવસ્થાના વિકાર વર્તે છે, શુભ અશુભ પરિણામનો, અને એ મારા એવું મિથ્યાત વર્તે છે. હવે એને સમ્યક કરવું હોય તો એનો ઉપાય શું? તો એ ચૈતન વસ્તુ છે, જ્ઞાયક સમ્યક ચૈતન મૂર્તિ, એના સન્મુખની અંતરના અનુભવ જ્ઞાન કરીને પ્રતીત કરવી, એમાં પ્રતીત કરતા એમાં સ્થિરતા પણ અંશે ભેગી આવી જાય છે. બસ આ જ્ઞાન ચેતના એક જ મુક્તિનો માર્ગ, અથવા એ સંબરને નિદ્રા, આને ભગવાન કહે. એવું માણસે ચડાવી દીધા બિચારાને, ક્યાંય પાર ના આવે. રખડવાને રસ્તે મોક્ષ. અહીં તો કે છે એક જ વાત છે, પ્રભુ આત્મા પોતાના સ્વભાવમાં તો અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત શાંતિ, એટલે ચારિત્ર અને અનંત વીર્ય આદિ પડ્યા છે. અંદર શક્તિ રૂપે તો પૂર્ણ સત્વ પડ્યું છે. એમાં એ મહાન પદાર્થ છે. સત્વ, સત્વનું આખું સત્વ મહાન ભાવ પડ્યો છે. એમાં એ અનંત ભાવને દ્રષ્ટિ પહોંચી વળે, એ જ્ઞાન એને જ્ઞેય બનાવે, અને એમાં સ્થિરતાનો અંશ ભેગો સાથે હોય. આ એને સમ્યક જ્ઞાન ચેતના કહે. ત્યાંથી એને ધર્મની શરૂઆત થાય છે. સમજાણું કાંઈ? ત્યારથી સંબર ને નિર્જરા શરૂ. એ સિવાય સંબર નિદ્રા શરૂ થતા. અને તે આગળ વધતા એકાગ્ર 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 અંદર સ્વના એકાગ્રતાની ચેતના દ્વારા અતિવ શુદ્ધમ પ્રકાશથી, અતિવ શુદ્ધ જ્ઞાનમ પ્રકાશથી, કેવળ જ્ઞાનને પ્રકાશ કરે. એના કારણે ક્રમે ક્રમે કેવું જ્ઞાન થાય છે. બીજો કોઈ ઉપાય ત્રણ કાળ ત્રણ લોકમાં ભગવાને જોયો નથી ને ભગવાને કહ્યો. સમજાણું? ભાવાથી इस प्रकार है, कारण सदृश कार्य होता है. શું કે છે જુઓ, કે જે કાર્ય છે એ શુદ્ધ કેવળ જ્ઞાન છે, તો અહીં કારણ જેવું હોય તેવું એનું કાર્ય થાય. શુદ્ધ કારણ હોય તો શુદ્ધ કાર્ય. ભગવાન આત્મા પોતાના અંતર્મુખના એકાગ્રતા એની કારણ શુદ્ધતા કહેવાય. એ કારણ સદૃશ કાર્ય, એ કારણ જેવું શુદ્ધ છે તેવું કાર્ય શુદ્ધ કેવું જ્ઞાનનું થાય. સમજાણું કાંઈ? વચ્ચે ભલે દયા દાન વ્રતના ભાવ આવે, ભક્તિ પૂજા જાત્રાના ભાવ આવે, પણ એ કઈ મોક્ષનો માર્ગ નથી. એ વચમાં કર્મ ચેતના જેવી અધીરતાની બંધ માર્ગ છે. ભાઈ રૂચે નહીં, ગોઠે નહીં, બે નહીં, અને બીજી રીતે કોઈ રીતે થાય, બીજો રસ્તો નથી. ભાઈ તારામાં પરિપૂર્ણતા પડી છે ને તું પૂરો પૂરો પડે એવો આખો કેવળ જ્ઞાન લેવી તાકાત છે. એવો ભગવાન એની અંતર સન્મુખ જોતા, એની જ્ઞાનની દશાને અંતર વાળતા, જ્યાં પરિપૂર્ણ સ્વભાવ પડ્યો એમાં વાળતા, જે સમ્યક જ્ઞાનની ચેતના સમ્યક શુદ્ધ પ્રગટ થઈ, બસ એ કારણ છે. એ કારણ સદ્રશ કારણની જેવું જ કાર્ય થાય. કેવળ જ્ઞાન એ કારણને સદ્રશ શુદ્ધ છે, શુદ્ધ થાય. બરાબર છે? 100 રૂપિયા કોને કીધું? હા ઉઠ્યો હતો ને તેને એમ કે કારણ સદ્રશ કાર, એ જાતનું કારણ તો પ્રશ્ન હોય શકે નહીં. એ ઉઠ્યો છે વાત.
કારણ સદ્રઢથી એવું ને એવું થાય, અહીં થાય કારણ એવું ને એવું થાય. એ પ્રશ્ન ચાલે છે, ચાલ્યો છે. સમજાણું કાંઈ એમ નહીં. કારણ નામ જીગ આત્મા શુદ્ધ ચૈતન સ્વરૂપ, એની શ્રદ્ધા જ્ઞાન શાંતિ એકાગ્રતા એ શુદ્ધતા, એ શુદ્ધતા કારણ છે. એના જેવી સદ્રષ્ટા શુદ્ધતા થાય એવી થાય એટલી થાય એમ ક્યાં એની વાત છે? એ પ્રશ્ન આવ્યો છે. સમજાણું કાંઈ એમ કે કારણ સદ્રશ કાર્ય તે 100% 100% શુદ્ધ તો 100% એમ ક્યાં કે એ શુદ્ધતાનું કારણ ને એનાથી શુદ્ધતાનું કાર્ય એટલી વાત છે. શુદ્ધતા એટલી એનું કાર્ય શુદ્ધતા પૂરણ એમ અહીં છે નહીં. અશુદ્ધતા પુણ્ય પાપ હોય અને એના કારણ તરીકે થઈને કાર્ય થાય શુદ્ધતાનું એમ નથી. એમ સિદ્ધ કરવું છે. समझाणु काई कारण सदृश कार्य होता है, इसलिए शुद्ध ज्ञान का अनुभव करने पर जो शुद्ध ज्ञान की प्राप्ति होती है इतनी बात है। आत्मा चैतन भगवान एनी अंतरनी एकाग्रता जी शुद्धता एवा शुद्ध ज्ञान अनुभव करने पर, इस शुद्ध ज्ञान की पर्याय अनुभव करने पर शुद्ध ज्ञान की प्राप्ति होती है। ऐसा घटित होता है, एवं घटित थाय है। समझाणु काई तारे ते तरे એ પીણો તો ભાઈ બાશીની સાધના સમાવો તો ભોટવા બે દિન આવ્યા પછી છે ને હું ઘૂકડિયા પૂરવા નથી વાતા પછી પોપટભાઈ લખ્યું તરે તે તારે ચાકો લખેલો બાશીમાં એને ભરત થવાય 40 થવાય તરે તે તારે એમ ભોટવામાં સુંદર વરણ અપાય ત્યારે એ વકીલ આવે કે એમ નહીં તારે તે તરે એમ કરો બીજું કોને ગૂંથવા જવા કોને ગૂંથવા ભાઈ સાહેબ તર તો હું થઈ શકું તારે તે તરે તારે પણ નિમિત્તના ભાગ છે પોતે તરે ત્યારે તરનાર હોય એને નિમિત્ત કહેવામાં આવે બાકી તારે કોણ કોને અરે એ પ્રશ્ન તો ઉઠ્યો ક્યાંથી ઓલા ચિન્નાનંદ કાર્યાંગ આવે છે ને હા એ બધું કર્યું છે નાની ઉંમરથી કર્યું એને તો ચિન્નાનંદ કાર્યાણંગ બુદ્ધાણંગ બોહિયાણંગ મુક્તાણંગ મોહિયાણંગ આવે છે ને હું થોડું એમ ચિન્નાનંદ કાર્યાણંગ માંથી તરે તે તારે એમાં છે ને ચિન્નાનંદ કાર્યાંગ હવે એ પ્રમાણે કેટલું છે પોટભાઈ ના તારે તે તરે એટલે કેટલાને ગોતવા જવા કીધું ભાઈ સાહેબ તર મારે મુક્તિ જવું નહીં તો મુક્તિ નહીં થાય ભાઈ હું કરવું કહો હવે પૈસા દાનમાં દેવા પૈસા ગોતવા પડે આનું શું કરવું હવે એમ નહીં કોઈ તરે ન તરે એની સાથે કઈ સંબંધ ભાષા કથન શૈલી હો કે ન હો એની સાથે સંબંધ અને વિકલ્પો કર્મ કહેવાનો એની હારે પણ મુક્તિ માર્ગ ને કઈ સંબંધ છે સમજાણું કઈ પર તરે ની હારે સંબંધ નથી વાણી કે તો બહુ વાણી પરુપણા કરે માંથી જટ થઈ જાય એમ નથી તો જડની ક્રિયા છે ઉપદેશ અને વિકલ્પ ઉઠે ઉપદેશ નો માટે વહેલો તરી જાય એમ છે જરાક છે ચૈતન ભગવાન જ્ઞાનાનંદ મૂર્તિની અંતરની અનુભવની દ્રષ્ટિ અંતરની એકાગ્રતા શુદ્ધતા એ જ મુક્તિનું કારણ છે, બીજું કોઈ 3 કાળમાં કારણ છે કેમ છે સોગંદજી હે તારે ધૂળમાં તારતો નથી એ તો એની મળે તરે શું છે કોણ તારે
સમજાણું કાંઈ? અરે કેવળી કેવળી થઈ ગયા એ મૂક કેવળી વાણી નહોતી જેને લ્યો સાંભળ્યું છે? વાણી હોય ન હોય તો જડની કે વાત છે, એની આત્માને શું સંબંધ છે? મૂક કેવળી વાણી ન મળે, અંદરમાં એકાગ્ર થઈ કેવળ થઈ જાય, વાણી ન મળે, જાઓ એની યારે શું સંબંધ છે? ભગવાન આત્મા અખંડાનંદ જ્ઞાન મૂર્તિ, બસ એનો અંતરમાં સ્વભાવ સન્મુખનો અનુભવ એ જ મુક્તિનું કારણ છે, બીજું કોઈ કારણ છે? સંબર નિદ્રાનું એક જ કારણ છે. સમજાણું કાંઈ? ભાઈ ઉપદેશ આપે એમાં નિદ્રા થતી છે એમ છે? ધર્મ થાય નહીં ત્રણ કાળનો, ઉપદેશ ભૂલ થાય ત્યાં તો એમ છે દીપ ધ્વનિથી લાભ ન થાય. એ પ્રશ્ન નિમિત્ત કિંચિત કરશે, 7 વાર ની અનંત વાર આંબળ ને હવે પર કરી દે તું એમાં આત્માને. આ વિકલ્પ ઉઠે પણ અંદર જ્ઞાન ચેતનાને પ્રગટમાં મદદ નથી, વળી વાણી ભાણી ક્યાં આવી? એવો પરમાત્મા જેને અવલંબા વર્તે છે, અવલંબથી આવે છે ને ક્યાંક આવે છે ને, આવશે નહીં, નિષ્કર્મ અવલંબી આવે છે ને પછીની અવલંબ એક જ અવલંબન છે, એક કે ત્યાં. સમજાણું કાંઈ? જેમાં દેવગુરુ શાસ્ત્રનું અવલંબન નથી, પ્રતિમાનું અવલંબન નથી, દેરારનું જાત્રાનું કઈ અવલંબન નથી. હા, એ તો શુભ રાગ હોય ત્યારે ત્યાં લક્ષો જા, એટલી વાત છે. એથી વધારે આગળ વધીને કઈ કે ત્યાં સંવર નિદ્રા થઈ જાય એ વાતમાં કાંઈ માલ જરીએ નથી. એ મારી હતા જ નહીં તને ઓલી ત્યાં મોટર રાખી હતી ને ઓલા કાનપુરમાં ઉત્તરાખંડ ના બહાર તમારે કાનપુર નહીં. સમજાણું કાંઈ? એસા હી હૈ નિશ્ચય સે એમ કે એવું કીધું ને, એવું એસા હી હૈ એટલે નિશ્ચયથી એવો જ આત્મ વસ્તુની અંતરની અનુભવની એકાગ્રતા, બસ એક જ શુદ્ધતાનું કારણ, સમરિદ્રાનું કારણ એ મુક્તિનો, બાકી બધી વાતો. ભાઈ હા હા પણ જીવનમાં એક વાક્ય આવે છે, ભાઈ એક જીવને પણ તારે તો તીર્થંગોત્ર બાંધે છે, એવું એક વાક્ય આવે છે. એ આવે છે એમાં પણ એનો અર્થ બોલો વિકલ્પ ઉઠ્યો છે અને અમે સમજે તો વિકલ્પ છે તો એનાથી બંધન થાય એમ કે પાછા એમાં એવું શબ્દ છે. અબંધ પરિણામ છે એ વિકલ્પ એમ છે નહીં. સમજાણું કાંઈ? એ પણ એની દ્રષ્ટિ અંતરમાં પડી છે, શુદ્ધનું પરિણમન છે. એવો વિકલ્પ આવ્યો તો કે બંધ છે ને એમ કે બોલો ખુશ થઈ જાય. હા 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 સમજાણું કાંઈ? એવું એક વાત છે 32-33. એક જીવને પણ સાચો સમજણ થાય ને બહુ થાય તો એટલે એમ કહ્યું કે બોલો વિકલ્પ ઉઠે કેમ છે એટલે એને બંધ. હા, એનાથી નિદ્રા ફિદ્રા હા, સંગતપણું પણ બંધ છે ને, ત્યાં ક્યાં સમજ? હા સમજાણું કાંઈ? ના ના, મોક્ષ નું કારણ ધૂળમય નથી, પ્રકૃતિ મોક્ષ નું કારણ છે. વિકલ્પ ઉઠે એ તો આવે છે એનું કારણ કે જેને રાગ રહિત દ્રષ્ટિ જ્ઞાન કર્યા છે એ ક્રમે કરીને રાગને તોડીને કેવું જ્ઞાન પામશે. પ્રકૃતિ નિમિત્ત જ્ઞાન કહેવાય છે, નિમિત્ત કહેવાય, વસ્તુ ક્યાં હતી? એકાંત છે, એકાંત છે, એકાંત છે. એક વાત કરી જોયો, એક શબ્દ પડ્યો છે ને, જ્ઞાન સંચન સંચેતન એવ નિત્યમ.
પ્રકાશતે જ્ઞાનમ અતીવ શુદ્ધમ. હવે એનાથી વિરુદ્ધ તથા જ્ઞાન સંચિનતયા બંધ ધાવત બૌદ્ધ શુદ્ધિ નિરુણંધી. હવે અજ્ઞાન ચેતનાની વ્યાખ્યા. અજ્ઞાન એટલે શું? અજ્ઞાન એટલે રાગ દ્વેષ મોહરૂપ પરિણામ કે જેમાં જ્ઞાનના ચૈતન્યનો પ્રકાશ નથી. પુણ્ય પાપ દયા દાન વ્રત ભક્તિ તપ વિકલ્પ આદિ જે ભાવ એ બધો રાગ અને દ્વેષના વિકલ્પો છે. અને મોહ એથી મને લાભ થાય એવો મિથ્યાદ ભાવ એ કર્તાની વ્યાખ્યા કરી. સમજાય છે કાંઈ? શુભ અશુભ રાગ અને દ્વેષ અને મોહ અશુદ્ધ પરણતી એને અહીંયા અજ્ઞાન ચેતના કીધી. અજ્ઞાન એટલે વસ્તુના સ્વભાવના ભાન વિનાની જે અશુદ્ધ રાગ દ્વેષ ને મોહની અવસ્થા એને અહીંયા અજ્ઞાન ચેતના. એટલે કે જેમાં જ્ઞાન નથી એમાં એકાગ્ર થઈ ગયો. પુણ્ય પાપના પુણ્ય પરિણામમાં જ્ઞાન છે. સમજાણું કાંઈ? દયા દાન વ્રત ભક્તિનો વિકલ્પ, ઉપદેશનો વિકલ્પ, એ વિકલ્પમાં જ્ઞાન છે. હે કોઈ પવિત્ર કોને? એ તો આત્માનું મૂળ પુણ્ય પવિત્ર. આ તો એક અશુભ ચાલે એ પવિત્ર કીધી હતું. વ્યવહારે કહેવાય. સમજાણું કાંઈ? અજ્ઞાન સંચિન તયા. અહીં તો કે છે જુઓ ને, અજ્ઞાન એટલે ભગવાન આત્માથી વિરોધ, પુણ્ય ને પાપના વિકલ્પો, શુભ અશુભ ભાવ અને આ મને લાભદાયક એવો મિથ્યાદ ભાવ એ કર્તાના પરિણામ અજ્ઞાનના. એ કર્મ ચેતનાથી. અને સુખ દુઃખ આદિ જીવ કે અશુભ સુખ દુઃખ કે કર્મફળ ચેતના કીધી. બે ચેતના ને અજ્ઞાન ચેતના કહે છે. શુભ વિકલ્પ એ કર્તવ્ય છે, એ મારું એવો મિથ્યાદ ભાવ સહિતનો રાગદ્વેષ ભાવ અને સુખ દુઃખ એમાં હરખ આવવો. હરખ ઠીક આપણે ઠીક કહ્યું. શુભ ભાવ ઠીક કહ્યું એવો હરખ અને અશુભમાં અઠીક અથવા પ્રતિકૂળમાં દ્વેષ એવો સુખ દુઃખ આદિ રતિ હરતી આદિના પરિણામ એ કર્મ ફળ ચેતના થઈ. કર્મફળ એટલે કર્મની આ જડની આ વાત નથી. પુણ્ય ને પાપનું કાર્ય એનું ફળ હરખ ને શોક એ જ સમય કરતા ને એ સમય ભોગતા એને અહીંયા અજ્ઞાન ચેતનાના બે પ્રકાર કહેવામાં આવે. સમજાણું કાંઈ? એ જીવની અશુદ્ધ પરિણતિ છે. એ આત્માની મલિન નિર્મળ ને રોકનારી વિકારી પર્યાય છે. સમજાણું કાંઈ? એ દ્વારા શું થાય? ઓલામાં એવું હતું ને, એ દ્વારા બંધમ ધાવત. આ પુણ્ય ને પાપના વિકલ્પો ને એ મારા ને એમાં લાભ એવો મિથ્યાદ ભાવ અને સુખ દુઃખના પરિણામ એ મને મજાક એવો જે ભાવ એનાથી બંધ ધાવતી 8 કર્મનો બંધ દોડે છે. એટલે 8 કર્મ બંધાય. સમજાણું કાંઈ? જ્ઞાનાવરણાદि कर्म बंद अवश्य होता हुआ जरूर એને 8 કર્મ બંધાય છે. દર્શન મોહ પણ એને બંધાય છે. શુભ ભાવમાં મને લાભ થાય છે એવી માનતા સહિતની અશુભ જ્ઞાન અજ્ઞાન ચેતના એનાથી બંધ ધાવતી બંધ પડે છે. એ અહીં સમ્યક જ્ઞાનની અપેક્ષામાં એ બંધ નથી એ વાત નથી. સમ્યક દ્રષ્ટિ ને જ્ઞાન ચેતના છે એ અપેક્ષા કર્મ ફળ ચેતના વસ્તુની એક દ્રષ્ટિએ નથી.
ગૌણ છે. એક એટલે એને બંધન છે જ નહીં. એ અપેક્ષા અંતર એકાગ્રતાની મુખ્યતાને પ્રધાન કરતા જ્ઞાન ચેતના જ જ્ઞાનીને એકલી છે. જરી પુણ્યના પરિણામ જરી થાય બંધનનું કારણ છે. એને જ્ઞાનીને ઉપદેશના વિકલ્પમાં આવે બંધનું જ કારણ છે. એ આત્માની નિદ્રાનું કારણ સમજાણું કાંઈ. ये बंद धावत ज्ञानावरण आदि कर्म बंद अवश्य होता हुआ मैं एम कहूं तो ने कि अतीव शुद्धम तो ज्ञान प्रकाश है कर्म बंद जरूर होता है. बुद्ध शुद्धि निरुणती एमा केवल ज्ञान એટલે જ્ઞાનની શુદ્ધતાને રોકે છે. જ્ઞાન પુણ્ય ને પાપના વિકલ્પો એ કર્તૃત્વ બુદ્ધિ નું કર્મ ચેતના, હરક શોક નું ભોગવવું એ કર્મ ફળ ચેતના, એનાથી આઠ કર્મ બંધાય છે ને ભગવાન આત્માનું કેવલ જ્ઞાન રૂપી પ્રભુ એમાં રોકાઈને એનું કેવલ જ્ઞાન નિરંતર થઈ જાય છે. જ્ઞાનનું પ્રકાશનું થતું સ્વરૂપનું પ્રકાશનું થતું નથી ને કેવળ જ્ઞાન એને થતું. અહીં તો એકલું જ્ઞાન જે પ્રગટ થવું જોઈએ ચિદાનંદ ભગવાન જ્ઞાતા દ્રષ્ટાપણે એ રાગ અને દ્વેષના સુખ દુઃખના કર્મ ફળ ચેતના કર્મ ચેતનાથી જ્ઞાન પ્રકાશ પ્રગટતો નથી. સમજાણું કાંઈ. એને કેવળ જ્ઞાન શુદ્ધતા પર રોકે છે. અજ્ઞાનીને પૂર્ણ શુદ્ધતા છે. જ્ઞાનીને થોડી ગૌણપણે અશુદ્ધતા છે. એટલી પણ કેવળ જ્ઞાન થવાને રોકે છે. સમજાણું કાંઈ. ખ્યાલમાં હું હોય ને કોઈ ખ્યાલ છે કે નહીં મારી પાસે નિર્મળતા થોડી છે. રાત થાય છે કે નહીં સમજાણું નહીં. રાત થાય છે કે નથી પણ એની મુખ્યતા ન્યાયક ઉપર છે. એથી રાગ ને અહીંયા ગૌણ રાગ છે એટલો જ્ઞાનીને બંધનો એ આવી જશે વાત પુનતા બધી. સમજાણું કાંઈ. એકલો આત્મા શુદ્ધ ચૈતન એને અવલંબીને થતી પરણતી એક જ મુક્તિનું કારણ છે. જ્ઞાની જેરી રાગ આદિ આવે એ પણ બંધનો જ કારણ છે. આત્માને શુદ્ધતાનું કારણ બિલકુલ વિતરાગ માર્ગ આવો છે ભાઈ. લોકોને રૂચવો, રાગીઓના રસના રાગીને, રાગના રસના રાગીલાને આવા વસ્તુ સ્વભાવથી વિરોધ કર્મ ચેતના કર્મફળ ચેતના બંધ જ થાય છે. અજ્ઞાનીને આખું જ્ઞાન રોકાઈ જાય છે. જ્ઞાનીને એટલા પરિણામ જરી મિથ્યાત વિનાના હોય છે એને કેવું જ્ઞાન રોકાઈ જાય છે. સમજાણું કાંઈ. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. આ કળશનો વિસ્તાર પૂજ્ય ગુરુદેવ જે કર્યો છે એનો શેષ ભાગ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું.